આજ આપણે આ ટોપિક લઈને આવ્યા છીએ કેમ કે મેમરી તમારી ફૂલ થઈ ગઈ હોય અને તમે જેટલા એપ ડાઉનલોડ કર્યા હોય એ એપને તમારે નોંધવાનો હોય, કાઢી નાખ્યા હોય, એ કાંઈ ગયા ન હોય મેમરીમાંથી, એને ખલાસ કરવા માટે આપણે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું. પ્લે સ્ટોર ઓપન કરીને મેનેજ ફાઇલમાં એપમાં ડાઉનલોડ ઓપન કરી લેવાનું. પછી મેનેજ જે આવે ને એમાં દબી દેવાનું. પછી ઇન્સ્ટ્રુમેન્ટ પહેલું આવે ને ઓપ્શન એરાવાળું, એનો ઓપ્શન કર્યા પછી નો ઇનફોર્ડમાં પછી કરી નાખવાનું તમારે. તો આવું પેજ ખુલીને આવશે. જો તમે ડાઉનલોડ જેટલા કરેલા એપ હોય પહેલાંના કાઢી નાખેલા હોય એ તો તમારી પેજમાં આમ આવી ગયેલા, એને બધાને એક એક કરીને ચીન મારીને તમારે ડિલીટનું ઓપ્શન ઉપર આવે કાઢી નાખવાનું છે. તમે જુઓ કેટલા MB, 442 MB, 47, 500 MB, 600 MB, આ બધા તમારા મેમરીમાં ભરાઈ જાય. જો 700 MB એક, આ બધું તમારું મેમરી ખાલી થતું નથી, એમને ભરાતું રહેશે. એટલે તમારે આ મેમરીને ખલાસ કરવા માટે આ રીતે કરવું પડે. કેમ કે તમારા એપ બધા જેવા ડાઉનલોડ કરેલા હોય, વર્ષ 2 વર્ષના, 3 વર્ષના, 4 વર્ષ, એ બધા જૂના ડેટા પડ્યા રહેશે આપણા પ્લે સ્ટોરમાં અને કોઈ આપણે કાઢી શકતા નથી. તો આ મેં તમને કહું છું, આ રિમોટ મારી દેવાનું, ખાલી થઈ ગયું એટલે તમારું એટલું મેમરી ખાલી થાય. મિત્રો તમે જુઓ, આપણે ફરીને જોઈએ છીએ ક્લિક કરીને અપલોડ ડિફોલ્ટમાં નથી આવતું ને, તો મિત્રો આપણે અટાણા ખાલી થઈ ગયા. તો આપણે 2 GB એટલું મેમરી ખાલી થઈ ગયું છે સ્ટોરેજમાં, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આમ તમે કરીને તમે બધું કરી શકો છો. અને પછી તમે ફાઇલમાં જઈને, હવે આપણે ફાઇલમાં જઈ, તમને ખાલી ફાઇલ બતાવવાની છે. પછી આપણે જેન્ડરમાં પણ જાઉં તો ફાઇલ બતાવી પ્રોજેક્ટમાં છે. પછી આપણે બધું કરી નાખશું એટલે તમને હાલો એ પાછા જેન્ડરમાં લઈને જઈ. જેન્ડરમાં તમને એક મેમરી બતાવી દઈ. મેમરી બતાવીને જો આ મેમરી અપલોડ આવે છે, બધું સાફ કરીને જો તમે મેમરી મારી જુઓ કેટલી મેમરી ખાલી થઈ ગઈ છે. તો સ્ટોરેજ તમારું ખાલી કોઈથી થાય નહીં, પણ મેમરી કોઈથી ભરાય નહીં બહાર. કેમ કે 464 ફોન હોય તો કોઈ દી ન ભરાય, પણ આ રીતે બધું થઈ જશે. અને હજી તમને જાણકારી બીજા વિડીયોમાં દઈશું. અને તમે જુઓ આ બધું રિન્યુ કરાવવું પડે, સાફ કરવું પડે. કેમ કે આપણે એક બધું કાઢેલું હોય, કોઈ રમેલા હોય, કોઈ આપણે એનો વાયરસ હોય, બધું કાઢવું પડે. એટલે તમે જુઓ પૂરી જાણકારી દેવાના છે તમને, સ્ટોરેજ ખાલી કરવાની. મિત્રો કેટલું સ્ટોરેજ ખાલી થઈ ગયું તમે જુઓ, અડધા ઉપર થઈ ગયું કે ન ખાલી થઈ ગયું. તમે જુઓ 299 MB અહીંયા ખાલી કરવાનું છે. કેમ કે એ બધું વાયરસ જ હોય. સાફ થઈ ગયું, ક્લિયર ડેટા થઈ ગયા એટલે બધા ક્લિયર ડેટા કરી નાખવાના. પછી તમે જુઓ આમાં કાંઈ નહીં થઈ એટલે આપણે હજી ફરીને આપણે બધે જોઈ લેવું. આ તો બધું બરાબર છે. પછી જો આમાં આવવાનું આપણે, જો આ રીતે વાયરસ તમારું જે હોય એ ખાલી થઈ શકે છે અને કોઈ વાયરસ રહેતું નથી આપણા મેમરીમાં. તમે જુઓ મેમરી તો હજી 92 MB ખાલી થયું. તમે જુઓ કેટલું મેમરી ખાલી થયું. આ રીતે તમારે 8 દી, 10 દી, 15 દી, 20 દી કર્યા કરવાનું. કેમ કે આ બધું જો આ રહ્યા ને ડેટા એ આપણે મારે જોતવાના છે, એટલે એને કંઈ કરવાનું નથી. એટલે મહિને 15 દી તમારે ચેક શાક કરતું રહેવાનું. તમારા ફોનમાં કોઈથી ફોન છોટે નહીં અને ફોનમાં જો આવડું વાયરસ હોય નીકળતું જાય. તમે વિચાર કરી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે મળશું આગલા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.